નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM 1 ઇતિહાસ શ્રી અને શ્રીમતી PK કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. આજે આપણે ત્રીજા યુનિટમાં વૈદકાલીન સંસ્કૃતિ અને વારસો છે એની વાત કરવાના છીએ કે વૈદિક સમયની અંદર જે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની કેવી અસર થઈ, એનો વારસો, એના વિશેની હું તમને વાત કરવાની છું. હવે ભારતના ઇતિહાસમાં આર્ય સંસ્કૃતિ મહત્વનું સ્થાન ધરાવે છે. આધુનિક ભારતીય સંસ્કૃતિ પર તેની ખાસ કરીને ખૂબ મોટી છાપ પડેલી છે. આ યુગ દરમિયાન રચાયેલ 4 વેદોમાંથી આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિ જાણવા મળે છે. આમ વેદકાલીન સંસ્કૃતિના અધ્યયન માટે વેદો પ્રાણ સમાન છે. જ્યારે આપણે એમ કહેવાય કે વેદકાલીન સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય, એનું અધ્યયન કરવું હોય, તો એના માટે વેદો છે એ એના પ્રાણરૂપ રહ્યા છે. વેદકાલીન સંસ્કૃતિમાં તો વિશ્વને ગૌરવપૂર્ણ યોગદાન આપનાર ધરોહર છે. આર્યો પર એક આરોપ મૂકવામાં આવેલો છે કે તે પ્રજા ભટકતી જાતિની હતી અને તેણે સુસંસ્કૃત સભ્યતાનો નાશ કર્યો. આ આરોપ બરાબર નથી. કોઈ પણ પ્રજાની શ્રેષ્ઠતા નગરો અને ગામોની સભ્યતાના આધારે નક્કી કરી શકાતી નથી, પરંતુ તે પ્રજાએ માનવ જીવનની પ્રગતિમાં આપેલા યોગદાનના આધારે તેનું સ્થાન નક્કી થાય છે. આ માપદંડ લઈએ તો આર્યોનો ધર્મ, દર્શન, સંસ્કૃતિ, ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ તથા માન્યતાઓ છે એ સિંધુ ખીણના લોકો કરતાં પણ વિશ્વને આપેલી અણમોલ વારસો અથવા ભેટ છે. એટલું જ નહીં, તેના કરતાં તો અનેક રીતે ઉત્તમ આપણે એને ગણી શકીએ. વૈદિક યુગના સાહિત્યની વાત કરીએ તો વેદ શબ્દ મૂળ સંસ્કૃતના વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ જાણવું થાય છે. આ ઉપરાંત આ શબ્દનો અર્થ જ્ઞાન પણ કરવામાં આવે છે. વેદોને અપૌરુષેય ગણવામાં આવ્યા છે, તેથી તેનો રચનાકાળ નક્કી કરવો મુશ્કેલ છે. આમ છતાં ઈસવીસન પૂર્વે 2000થી 1800 સુધીમાં તેની રચના થઈ હોવાનું સંભવે છે. ત્યાર પછી વૈદિક સાહિત્યના ગદ્ય અને પદ્ય બંનેમાં રચાયેલું છે. વૈદિક સાહિત્ય આપણને 2 સ્વરૂપે જોવા મળે છે, ગદ્ય અને પદ્ય. ગદ્યને યજુસ અને પદ્યને ઋચા કહેવામાં આવે છે અને ગેય પદોને શમ કહે છે. શરૂઆતમાં વેદના મંત્રો કંઠસ્થ કરાતા અને પાછળથી તેને અક્ષરદેહ આપવામાં આવ્યો. મુનિ વેદવ્યાસે તેમને 4 વૈદિક સંહિતાઓમાં સંકલિત કર્યો. ઋગ્વેદકાલીન ભાષા અને ઈરાનના અવેસ્તાની ભાષા વચ્ચે ઘણી સમાનતા છે. ભારત અને ઈરાનની ભાષામાં કેટલીક વાર તો આખાને આખા વાક્યો એક સરખા છે. આનો અર્થ એ થયો કે વેદ ભાષા મધ્ય એશિયા આર્યોની ભારતીય આવૃત્તિ છે. આ વૈદિક જે ભાષા ઘણી રીતે સંપન્ન છે. ડૉક્ટર રાધા કુમુદ મુખર્જી નોંધે છે કે તેમનામાં મૌલિક સર્જન કરવાની ક્ષમતા છે. તેનું વ્યાકરણ સુવિકસિત છે અને તે તત્વજ્ઞાન તેમજ આધ્યાત્મિક અનુભૂતિને અભિવ્યક્ત કરવા સક્ષમ છે. વૈદિક સાહિત્યની વાત કરીએ તો વૈદિક સાહિત્યના 4 વિભાગો પાડી શકાય, જેમાં સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક તથા ઉપનિષદોનું આપણે ક્રમશઃ પરિશીલન કરીએ. વૈદિક સંહિતાની વાત કરીએ તો આપણે આગળ જ હમણાં વાત કરી કે 4 વેદો છે, સંહિતાઓ જ વેદવ્યાસે એને સંકલિત કરી હતી. એમાં સૌથી પહેલાં વાત કરીએ વેદોમાં તો ઋગ્વેદ. ઋગ્વેદની રચના પરમાત્માની ઈચ્છાથી મંત્રદ્રષ્ટ ઋષિઓએ કરી હતી તે મનાય છે. આ ગ્રંથ કુલ 10 મંડળોમાં વહેંચવામાં આવ્યો છે.
દરેક વિભાગમાં તેના રચનાકાર ઋષિનું નામ દર્શાવવામાં આવ્યું છે, જેમના નામ ગુત્સમ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વશિષ્ઠ છે. 8મા મંડળ એટલે કાણવ ગોત્રના ઋષિનું તથા 9મું મંડળ સોમને લગતું છે. 10મા મંડળ પાછળથી, એમ કે 10મું મંડળ જે છે એ પાછળથી ઉમેરાયું છે. એમાં પરમેશ્વરની સ્તુતિ, ગાનો, જીવનના વિવિધ પાસાનું વિવરણ તથા કંઈક અંશે ઇતિહાસ પણ નિરૂપાયો છે. આ ગ્રંથ જગતના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથોનું ગૌરવ લઈ શકે છે. આપણે સામવેદની વાત કરીએ તો અસલમાં સામવેદની 1000 શાખાઓ હતી, પરંતુ અત્યારે તો 3 શાખાઓ છે. એ કૌદુમ નારાયણી અને જૈમિની નામની મળે છે. સામવેદમાં ઋગ્વેદના કેટલાક મંત્રોનું પુનરાવર્તન છે, તેથી તેના મૂળ મંત્રની સંખ્યા તો ઘણી જ ઓછી છે. સામવેદની વિશિષ્ટતા એ છે કે તેની ઋચાઓ ગાઈ શકાય તેવી છે. યજુર્વેદની વાત કરીએ, યજુર્વેદ છે, એમાં યજુર્વેદની કૃષ્ણ અને શુક્લ એવી 2 સંહિતાઓ મળે છે. તેમની પેટા શાખાઓ સાથે કુલ 5 સંહિતાઓ ઉપલબ્ધ છે. મૂળ તો આ ગ્રંથ 101 શાખાઓનો હતો. 5 શાખાઓમાં કૃષ્ણ યજુર્વેદની કોઠક, કપિસ્થિલ, મૈત્રેયી અને તૈત્તરીય છે, જ્યારે શુક્લ યજુર્વેદની શાખા વાજસેયની છે. તેમાં યજ્ઞના મંત્રો આપેલા છે. આ સંહિતાની વિશેષતા એ છે કે તેમાં પદ્યની સાથે ગદ્યના મંત્રો પણ નિહિત છે. તેથી યજુર્વેદની જે છે, યજુર્વેદને વિશ્વનો સર્વપ્રથમ ગદ્ય ગ્રંથ કહી શકાય. અથર્વવેદની વાત કરીએ તો આ વેદ પાછળથી રચાયો છે. તેની શૌનક અને પીપલાદ નામની 2 શાખાઓ મળે છે. તેના મંત્રોની સંખ્યા બીજા 3 વેદો કરતાં વધારે છે, કારણ કે તેમાં અન્ય વેદોના મંત્રોનું પુનરાવર્તન થયું છે. એટલે બીજા જે વેદો છે એમાંથી એ મંત્રો લેવામાં આવ્યા છે, એટલે એમનું પુનરાવર્તન થયેલું છે. આ વેદના મંત્રોનો વિષય ભૌતિક સુખ મેળવવું, શત્રુઓનો નાશ કરવો, મિત્રની પ્રાપ્તિ થવી, તાંત્રિક વિદ્યાની વિધિઓ તેમજ જાદુના પ્રયોગનો પણ સમાવેશ થાય છે. આ 4 વેદોના અધ્યયનથી એ કાળના આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ આપણને જાણવા મળે છે. તેથી તો શ્રી દર્શક નોંધે છે કે ઋગ્વેદ આર્યોની છબી નો ઇતિહાસ છે. ડૉક્ટર આર.સી. મજમુદારના મતે વિશ્વની સમસ્ત આર્ય જે પ્રજા છે એ આર્ય પ્રજાનું વેદ પ્રાચીન સાહિત્ય છે. હિન્દુ ધર્મના તમામ પેટા વિભાગો પોતાની માન્યતાનું સમર્થન જે વેદો છે એ વેદોમાં જુએ છે. ડૉક્ટર એસ.એન. દાસગુપ્તાના મતે વેદો હિન્દુઓની સર્વશ્રેષ્ઠ ધાર્મિક સત્તા છે. તેથી તો ડૉક્ટર ઈશ્વરીલાલ ઓઝા હિન્દુઓની તમામ સમસ્યાઓના ઉકેલનો મૂળાધાર જો કોઈ હોય તો સમસ્ત ભારતના આસ્થાસૂત્ર વેદ વાક્યો શબ્દાવલીમાં જુએ છે. વેદો એવી કૃતિ છે કે જેમાં જીવન તરફનો કંટાળો કે અણગમો, નિરાશા, પરલોકાભિમુખતા વગેરેનું નામ નિશાન નથી. ઉલટાનું મરણ પામેલાઓને સુખ ઈચ્છી અને જીવતાઓના જીવનમાં પડેલી વિવિધ સુંદરતાને રસ તરફ પાછા વાળવાનું આમંત્રણ છે. હવે આપણે વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથોને વેદોની ગાઈડ કહી શકાય, કારણ કે તેમાં મંત્રોનો અર્થ તથા યજ્ઞની વિધિનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પરિણામે આ ગ્રંથો અત્યંત શુષ્ક છે. પ્રત્યેક બ્રાહ્મણ ગ્રંથ કોઈક ને કોઈક વેદ સાથે સંકળાયેલો જોવા મળે છે.
સંહિતા માટે ઐતરેય અને કૌશિકથી બ્રાહ્મણ ગ્રંથો છે. ઐતરેયનો જે લેખક છે મહિદાસ હતો અને આ ગ્રંથમાં સોમરસ અને રાજ્યાભિષેક વખતના યજ્ઞની માહિતી સંગ્રહાયેલી જોવા મળે છે. સંહિતા સાથે તૈતરેય અને સતપથ બ્રાહ્મણ ગ્રંથો સંકળાયેલા છે. સતપથ બ્રાહ્મણ યાજ્ઞવલ્ક્યે લખ્યું છે અને તે શુક્લ યજુર્વેદ સાથે સંકળાયેલ છે, જ્યારે તૈત્રેય કૃષ્ણ યજુર્વેદ સાથે સંકળાયેલ છે. આ ગ્રંથોમાં યજ્ઞની વિધિ, ઉદ્દેશ, પ્રણાલિકાઓ, અન્ય તત્વજ્ઞાન વગેરે બાબતોનું નિરૂપણ જે છે એ નિરૂપણ થયેલું છે. સામવેદ સંહિતા માટે તાંડ્ય બ્રાહ્મણ, ષડવીસ બ્રાહ્મણ અને જૈમિની બ્રાહ્મણ છે. તેમાં તાંડ્ય મહાબ્રાહ્મણમાં બિન આર્યને આર્ય બનાવવાની વિધિ જે છે એ આપી છે. આમ આર્યોની વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહોતી તેનો અત્રે સર્વપ્રથમ નિર્દેશ છે એ આપણને મળે છે. સંહિતા સાથે ગોપથ બ્રાહ્મણ ગ્રંથ સંકળાયેલો છે. આ ગ્રંથની ગણના પ્રાચીન રચનામાં થતી નથી, તેથી તેનો વેદાંગમમાં એમ કે સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે આરણ્યકો. તો કે વેદકાલીન ઋષિઓએ આરણ્યમાં રહીને જે રચનાઓ કરી તે આરણ્યકોને નામે ઓળખાય છે. આ ગ્રંથો યજ્ઞ પ્રધાનને બદલે ચિંતન પ્રધાન છે. તેમાં પરલૌકિક, આધ્યાત્મિક, આત્મા, ઈશ્વર, પૃથ્વી, મનુષ્યની ઉત્પત્તિ વગેરે વિષયો પર વિશદ ચર્ચાઓ છે એ કરાય છે. આને કારણે આરણ્યકો ભારતના પાછળના જે દાર્શનિક સંપ્રદાયોનું જે સ્ત્રોત છે એ સ્ત્રોત બની રહ્યા છે. આરણ્યકોને વેદો સાથે પણ સાંકળવામાં આવે છે. ઋગ્વેદ સંહિતાના ઐતરેય આરણ્યક અને કૌશિતિકી આરણ્યક, જ્યારે યજુર્વેદની સાથે બૃહદ આરણ્યકને સાંકળવામાં આવે છે. ઉપનિષદોની વાત કરીએ તો વેદોના અંતિમ ભાગને ઉપનિષદ કહે છે. આને કારણે તે વેદાંત તરીકે પણ ઓળખાય છે. તેમની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ બધા પ્રાપ્ય નથી. ઉપનિષદોને પણ વેદો સાથે સાંકળવામાં આવ્યા છે. ઋગ્વેદ સાથે ઐત્રીય ઉપનિષદ તથા યજુર્વેદ સાથે કઠોપનિષદ, શ્વેતાશ્વતર, તૈત્તરીય, મૈત્રાપલીય અને ઈશોપનિષદ જે છે એ સંકળાયેલા છે. સામવેદ માટે કેને, છાંદોગ્ય અને અથર્વવેદ માટે પ્રશ્ન, મુંડુક તેમજ માંડુક્યોપનિષદ છે. ઉપનિષદોમાં બ્રહ્મ તથા આત્મા વિશે ગહન ચિંતન કરવામાં આવ્યું છે. પરિણામે વિશ્વભરના વિદ્વાનો તેને વાંચીને આશ્ચર્યચકિત થઈ જાય છે. જર્મન ચિંતક શોપેનહરે તો ત્યાં સુધી વિધાન કર્યું છે કે સમગ્ર વિશ્વમાં ઉપનિષદો જેવો ઉપયોગી અને પ્રગતિની તરફ દોરી જાય એવો બીજો કોઈ ગ્રંથ નથી. આમ વૈદિક સાહિત્ય ઘણા વિષયોને આવરતો એક સમૃદ્ધ જ્ઞાન ભંડાર છે. વિશ્વમાં ભાગ્યે ક્યાંક આ પ્રકારની રચનાઓ થઈ હોય. હિન્દુ સંસ્કૃતિ માટે તો આ સંહિતા સર્વસ્વ છે. હિન્દુઓ માને છે કે જ્યાં તર્ક બુદ્ધિ અટકી જાય છે ત્યાં વેદો આગળ વધે છે અને મનુષ્યની અંતે ઉપનિષદના આ સૂત્રોને સાર્થક કરે છે. જે ઈશ્વરને જાણે છે તે જ તેને પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહીં, તે સ્વયં ઈશ્વર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો વેદકાલીન ધાર્મિક સ્થિતિ. તો વેદકાલીન આર્યોમાં ધર્મ પ્રધાન તત્વ હતું. આપણે જાણીએ છીએ કે વૈદિક સંસ્કૃતિની અંદર જે છે એ ધર્મ છે એને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું અને એ ધર્મ પ્રધાન રહ્યું હતું. ઋગ્વેદમાં 33 દેવતાઓનો ઉલ્લેખ જે છે
એ ઉલ્લેખ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો તેમનો ધર્મ બહુ દેવવાદ પર આધારિત હતો. તેઓ પ્રકૃતિના તત્વોને દેવ સ્વરૂપ આપીને તેમાં માન ગુણો ઉમેરતા હતા અને તેમની ઉપાસના કરતા હતા. તેમનો દેવ સર્વસત્તાધીશ નહોતો. મંદિર મૂર્તિનો અભાવ, સરળ યજ્ઞો અને નીતિમય જીવન તેમના ધર્મના આવશ્યક આધાર હતા. આર્યોના દેવો, તો આર્યોના જે દેવો છે એમાં આર્યો પ્રકૃતિ પૂજક હતા. તેથી તેમના દેવોની પ્રકૃતિ દેવો તરીકે ઓળખી શકાય. આ દેવોને જુદી જુદી રીતે વિભાગો કરી અને એ લોકોએ એમના વિભાગો ટૂંકમાં કરેલા છે. ધરતી પર રહેતા દેવો અથવા તો ધરતી પર રહેનારા દેવો. ભૂમિના પ્રતીક દેવોનો આમાં સમાવેશ થતો હતો. પૃથ્વી, અગ્નિ, સોમ અને બૃહસ્પતિ અર્થાત શિક્ષક ગુરુ આ વર્ગમાં આવતા હતા. ત્યાર પછી વાતાવરણમાં રહેનારા દેવો, તો કે આ દેવો વાયુમંડળના પ્રતીક હતા, જેમાં ઇન્દ્ર, વાયુ, મરુત, રુદ્ર, આપ અને પર્જન્ય અર્થાત વરસાદનો પણ એમાં સમાવેશ થતો હતો. ત્યાર પછી આકાશમાં રહેનારા દેવો. આ દેવતા જે છે એ આકાશના પ્રતીક હતા, જેમાં વરુણ, મિત્ર, સૂર્ય, આદિ, વિષ્ણુ, અશ્વિની કુમારો, પુષાન અને ગો અર્થાત આકાશનો સમાવેશ થતો હતો. ભાવરૂપ દેવો. દેવોનો એક ચોથો પણ પ્રકાર ગણવામાં આવે છે, જેમાં શ્રદ્ધા અને માન્યતાઓ અથવા તો આપણે જેને બહુ પહેલાંથી જોતા હોય શ્રદ્ધાથી અર્થાત ક્રોધનો સમાવેશ છે એ થતો હતો. પછી દેવીઓ, તો કે દેવોની સાથે સાથે દેવીઓ પણ હતી. સવિતા, ઉષા, સરસ્વતી જેવી દેવીઓ છે એમનો પણ સમાવેશ થતો હતો અને એનો જે ઉલ્લેખ છે એમનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. ત્યાર પછી એકેશ્વરવાદ. ઉપરોક્ત દેવતાઓ જે છે આપણે હમણાં જ જે વાત કરી એમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સોમ અને સૂર્ય મુખ્ય ગણાતા હતા. ઋગ્વેદમાં સૌથી વધારે પ્રાર્થનાઓ આવે છે. તે સૌથી શક્તિશાળી ગણાતો અને વજ્ર જેવા મહત્વના શસ્ત્રોનો ધારક હતો. ઇન્દ્ર ઉપરાંત અન્ય દેવોને પણ ઉચિત સ્થાન આપવામાં આવ્યું હતું. કોઈ દેવને નાના કે મોટા ગણવામાં આવતા ન હતા. કેટલીક વાર એક દેવમાં ઘણા દેવોનો સમાવેશ કરવામાં આવતો હતો. આર્યો કહેતા કે દેવો તો બધા એક અને એક સરખા જ છે, પરંતુ ઋષિઓએ તેમનું ભિન્ન ભિન્ન વર્ણન કર્યું છે. વિશ્વકર્માને જે છે એમની એક પ્રાર્થનામાં પણ એકેશ્વરવાદનો નિર્દેશ છે. પછી યજ્ઞ પ્રધાન ધર્મ. તો આર્યોનું જીવન યજ્ઞ પ્રધાન હતું. તેઓ દ્રઢપણે માનતા કે સમગ્ર વિશ્વની લીલા યજ્ઞ હતી અને પ્રકૃતિની લીલાને તો તેઓ સતત ચાલતો યજ્ઞ ગણતા. યજ્ઞોના બે પ્રકાર હતા, સાદા યજ્ઞો અને ભવ્ય અથવા તો ખર્ચાળ યજ્ઞો. આવા યજ્ઞો છે આવા યજ્ઞો રોજબરોજના જીવન સાથે, જે સાદા યજ્ઞો હતા એની વાત કરીએ તો એમ કે આવા યજ્ઞો રોજબરોજના જીવન સાથે વણાઈ ગયેલા હતા. ઘરમાં નાની યજ્ઞવેદી હતી અને ત્યાં લગ્ન, જન્મ, ઉત્સવ તથા અનાજની વાવણી વખતે યજ્ઞો કરતા. આ યજ્ઞો કુટુંબનો જે વડા હોય એ ગૃહપતિ છે એ જાતે કરતો હતો. એટલે જે પણ ફેમિલી હોય એના વડીલ છે એ એમને આખું જે યજ્ઞ છે એ કરતા હતા. પછી યજ્ઞના બીજા પ્રકારની વાત કરીએ તો ભવ્ય અથવા તો ખર્ચાળ યજ્ઞ. આવા યજ્ઞો રાજાઓ કે ધનિકો જ કરી શકતા હતા, કારણ કે આપણે પહેલાં જ કીધું કે ખર્ચાળ હતો. રાજસૂય અને સોમયજ્ઞ આવા પ્રકારના યજ્ઞો હતા. અશ્વમેઘ યજ્ઞ તો અશ્વનું બલિદાન જે છે એ અપાતું. આવા યજ્ઞો પાછળનો આશ્રય દેવોને પ્રસન્ન કરવાનો અને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવાનો હતો. આર્યો એવી માન્યતા ધરાવતા હતા કે
જો યજ્ઞ કરાવવામાં નહીં આવે તો દુષ્કાળ પડશે. પરિણામે યજ્ઞોની સંખ્યામાં વધારો થતો હતો. હજુ પણ યજ્ઞો ખર્ચાળ હોવા છતાં જટિલ બન્યા ન હતા. ત્યાર પછીની આપણે વાત કરીએ તો નીતિમત્તા. આર્યો ભૌતિકવાદી હોવા છતાં તેમનું નીતિ વિષયક ધોરણ ઘણું જ ઊંચું હતું. કારણ કે કઠોર જે છે એ કઠોર ભરેલા હોય છે અને તેમાંથી બીજાને અન્ન ન આપે તેવી વ્યક્તિઓની નિંદા કરતા મંત્રો વેદોમાં છે. તેમણે ચોરને ધિક્કાર્યા છે અને પ્રાર્થના કરતા કે વરુણ તેમને સદબુદ્ધિ આપે જેથી તેઓ અદિતિ સમક્ષ ઊના મસ્તકે એટલે ઊંચા મસ્તકે ઊભા રહી શકે. ટૂંકમાં વૈદિક ધર્મ ઉપયોગિતાવાદ હતો, કારણ કે તેમાં દેવોને સુખ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવતી હતી. તેમના ધર્મની અંદર તો કે તેમના જે કંઈ ધર્મ છે એ ધર્મની અંદર ધર્માચાર્યનો પ્રભાવ ઘણો જ ઓછો હતો, કારણ કે ગૃહપતિ જ લગભગ તમામ ધાર્મિક વિધિ એટલે કે જે ઘરના વડાઓએ આપણે હમણાં જ અગાઉ વાત થઈ એ વિધિ કરતો હતો. તેમના ધર્મના પાયામાં નિરાશા નહોતી, પરંતુ આશા અને ઉત્સાહથી તે ભરેલો હતો. વૈદિક યુગ જે છે એની અંદર ખાસ કરીને આ ધર્મને રિલેટેડ તમામ જે બાબતો છે એના પર વિશેષ ધ્યાન છે એ ધ્યાન આપવામાં આવતું હતું. ત્યાર પછી આપણે શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ ગુરુકુળમાં જઈને વિદ્યા પ્રાપ્ત કરતા હતા. શિક્ષણ પદ્ધતિ છે એ મૌલિક હતી. ગુરુકુળમાં ગુરુ મંત્રોચ્ચારતા કે તરત જ શિષ્યો તેની આવૃત્તિ કરતા. આ સ્વયં સંગમને ડૉક્ટર આર.કે. મુખર્જી પોતાના વાછરડા માટે ભાંભરતી ગાય સાથે સરખાવે છે. મનન કરતા વિદ્યાર્થીઓની સ્થિતિને મેઢક નિંદ્રા સાથે સરખાવે છે. ત્યાર પછી ઋષિની વાત કરીએ તો મુખ્ય શિક્ષકને ઋષિ કહેતા હતા. નાના ઋષિઓને શ્રુતર્ષિ તરીકે ઓળખવામાં આવતા હતા. ઋષિઓ ગુરુકુળની અંદર ભણાવતા. તદુપરાંત સંઘ નામની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો પણ ઉલ્લેખ મળે છે, જ્યાં વિદ્વાનો બેસી અને વિચાર વિનિમય છે એ કરતા હતા. આવા સંઘોમાં વૈદિક સંસ્કૃતિને યોગ્ય સ્વરૂપ છે એ પ્રદાન થયું છે. પછી આપણે વાત કરીએ તો જુદી જુદી પ્રકારના 4 આશ્રમો, તો કે એ સમયની અંદર 4 આશ્રમો છે એ જીવનના 4 આશ્રમોનો સમાવેશ છે એ જોવા મળે છે. જીવનના આશ્રમોની વ્યવસ્થા પણ પાછળથી ઉદ્ભવી છે. ઋષિઓ જેમ વનમાં આશ્રમ કે રહેઠાણ બાંધીને રહેતા, તેમ સાધારણ મનુષ્ય આ સંસારરૂપી વનમાં રહીને પવિત્ર જીવન ગાળી શકે તેવો તેનો ઉદ્દેશ્ય હતો. આ વ્યવસ્થામાં જીવનને 25-25 વર્ષના એમ કે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સૌથી પહેલાં બ્રહ્મચર્યાશ્રમની વાત કરીએ તો 25 વર્ષની ઉંમર સુધી વ્યક્તિને વિદ્યાર્થી અવસ્થામાં રહીને બ્રહ્મચર્ય જીવનનું પાલન કરવું પડતું હતું. આ જે કાળ દરમિયાન ગુરુને ઘરે રહીને વિદ્યા અભ્યાસ કરવામાં આવતો. સમાજ જીવનમાં આ આશ્રમનું એટલું જ મહત્ત્વ હતું કે રંક તેમજ રાજા બંનેને આ આશ્રમ પાળવાની ફરજ બતાવવામાં આવી છે. ત્યાર પછી ગૃહસ્થાશ્રમ 25થી 50 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ ગૃહ જીવન જીવતો હતો અને પોતાના પરિવાર સાથે રહેવું, કમાવું અને અતિથિનું સ્વાગત કરવું તે તેનો ધર્મ ગણાતો હતો. ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ 50થી 75 વર્ષની ઉંમર સુધી વ્યક્તિને વાનપ્રસ્થાશ્રમમાં રહેવું પડતું. આ આશ્રમ વ્યવસ્થામાં તે ફક્ત પોતાની પત્ની સાથે જંગલમાં નિવાસ કરતો અને આધ્યાત્મિક પ્રગતિનો પ્રયત્ન કરતો હતો. સર્વ પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા રાખવી એ આ આશ્રમનો મુખ્ય ધર્મ ગણાતો હતો. છેલ્લો અને ચોથો આશ્રમ સંન્યાસ્થાશ્રમ.
અંતે 75થી 100 વર્ષની ઉંમરમાં વ્યક્તિ પોતાની પત્નીને છોડીને સંન્યાસી જીવન વ્યતીત કરતો. આ આશ્રમ વ્યવસ્થામાં તેના તમામ પ્રયાસો મોક્ષ મેળવવા તરફના હતા. આમ આર્યોએ જીવનને ઉપરોક્ત 4 આશ્રમોમાં વિભાજિત કર્યું હતું અને એના દ્વારા મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન કરતા હતા. જીવનને 4 વિભાગોમાં વહેંચીને વિભિન્ન ઉંમરમાં વ્યક્તિના જુદા જુદા કર્તવ્યો નક્કી કરી અને વ્યક્તિની ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને પ્રકારની પ્રગતિ કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. સામાન્ય સંજોગોમાં પ્રત્યેક વ્યક્તિ જીવનમાં 4 આશ્રમોનું પાલન કરતા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યા પછી બાકીના 3માંથી જે ઈચ્છે તે આશ્રમમાં જઈ શકતો હતો. આમ વેદકાલીન આર્યોએ એક વ્યવસ્થિત જીવન પદ્ધતિ ગોઠવી હતી. એમાંની આશ્રમ વ્યવસ્થા છે એ પણ ખૂબ મહત્ત્વની કહી શકાય. ખાસ કરીને વ્યક્તિ જે છે એ વ્યક્તિને પોતાના જીવનની અંદર આવા વિભાગ વાઇઝ જુદા જુદા કર્તવ્યો કરવા માટેની ફરજ પણ પાડી હતી. આમ વૈદિક સંસ્કૃતિ પ્રાચીન ભારતના ઇતિહાસનું એક અત્યંત ઉજ્જવળ પ્રકરણ કહી શકાય. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા સાથે ભૌતિકવાદનો સમન્વય કરીને રાષ્ટ્ર જીવનની બહુમતીને સુખ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવો પ્રયાસ એ યુગની જનતા અને શાસકોએ કર્યો આપણને જણાય છે. સર્વોચ્ચ ઉપયોગ કરવા માટે આપણે તમામ ક્ષેત્રો જે છે એનો જે વારસો છે એ વારસો આપણને સરસ રીતે આપણા દેશને જે છે એ પ્રાપ્ત થયેલો છે. થેન્ક યુ.